અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટનું દ્વારકાધીશ 11 ટીમ વિજેતા બની હતી. સૌરાષ્ટ્ર આહિર સમાજ કે જેઓ વ્યવસાય સાથે અર્થ ભરૂચ અંકલેશ્વર આવી પોતાના વ્યવસાય કાર્ય કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં સમાજના યુવકોને સંગઠિત કરવા, સમાજના યુવાન એકબીજાથી પરિચિત થાય અને વિશેષ સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર દ્વારા 31 ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત 3 વર્ષ ટુર્નામેન્ટનું સમાજના વડીલો દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની આ ત્રીજી સિઝનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને સમાજ સંગઠિત બંને સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે અને શિક્ષણમાં વધુ રસ ધરાવે એવા ઊંડા આશયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ 29 ડિસેમ્બર 2023થી 31 ડિસેમ્બર 2023 સુધી ટુર્નામેન્ટ યોજાઈ હતી. જે ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો અને ગત 31 ડિસેમ્બરના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી. આ મેચમાં મુરલીધર 11 અને દ્વારકાધીશ 11 વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં મુરલીધર 11 ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી હતી, જેમાં મુરલીધર 11 એ 12 ઓવરમાં 129 રન બતાવ્યા હતા, જ્યારે જેના જવાબમાં દ્વારકાધીશ 11 માત્ર 8 જ ઓવરમાં 132 રન કરી ટ્રોફી જીતી લીધી હતી. આ પ્રસંગે જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નીરવભાઈ પટેલ, સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર, સમાજ અગ્રણી મગનભાઈ આટાએ, એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી, દહેજ ઉદ્યોગ મંડળ પ્રમુખ સુનિલ ભટ્ટ, ઉદ્યોગ અગ્રણી પ્રવીણ તેરૈયા સહિતના આમંત્રિત મહેમાનો અને સમાજના અગ્રણીઓ અને સમાજના યુવા ક્રિકેટરો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ વિવિધ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશ આજરોજ અંકલેશ્વર ખાતે મુરલીધર યુવક મંડળ દ્વારા મેચનું આયોજન રાખ્યું હતું. આ મેચનું આયોજન એવું સરસ થયું કે સમાજના બધા જ અગ્રણીઓ પરિવાર બધા હળીમળીને રહીમાં અને હારે રહ્યા અને આપણા ભરૂચ જિલ્લાના જે કંઈ રાજકીય આગેવાન મનસુખભાઈ, ઈશ્વરભાઈ, મારુતિસિંહ, ડી.કે. સ્વામી, રમેશભાઈ, બધા જ રાજકીય આગેવાનો અને બધા જ સંગઠનના હળીમળી અને આપણા એના જસુભાઈ, પછી ત્યાં દહેજ જેઆઈડીસીના ચેરમેન બધા જ હાજર રહ્યા અને ખરેખર અમારા યુવાનોને આટલી બધી પ્રોત્સાહન આપ્યું છે કે આજે અમને એવું લાગ્યું કે ભલે અમે આજે અંકલેશ્વરમાં રહીએ છીએ પણ બધો જ સમાજ અમારી હારે છે. અને બીજું આજે મેચનું કારણ એક જ હતું કે આજે 31 તારીખ છે એટલે અમુક એવું નવું વર્ષ ગણે છે અમુક લોકો, પણ ખરેખર એના માટે યુવાનો અવરે માર્ગે ના જાય, યુવાનો હરખાથી અહીં વ્યવસ્થિત રીતે કાયમીને માટે હળીમળીને રહીએ અને એના માટે 3 દિવસનું મેચનું આયોજન રાખ્યું હતું, જેથી કરીને આપણું યુવાધન અવરે માર્ગે ના જાય અને એક વ્યવસ્થિત કાયમી માટે જળવાઈ રહીએ. આ માટે અમે મેચનું આયોજન રાખ્યું હતું. એટલે મેચમાં બધા જ પધાર્યા અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પત્રકાર ભાઈઓનો બધાનો આભાર માનું છું અને ખૂબ ખૂબ આનંદ. જય દ્વારકાધીશ.